માંગરોળ શ્રી લીમખેડા પે સેન્ટર શાળાના ગ્રાઉન્ડ ખાતે વિજ્ઞાન મેળો, પુસ્તક મેળો તેમજ ફન ફેરનું સુંદર આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા દ્વારા રિબિન કાપીને કરવામાં આવેલ। સાથે શિક્ષકગણ રહેલ હતા। આ આયોજનમાં ગ્રામ્ય લેવલથી છેવાડાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળામાં સુંદર કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ હતી। તેમજ પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓને ઉપયોગી તેમજ મહાપુરુષોના જીવન ચરિત્રની જાણકારી મળી રહે તેવા પુસ્તકો રાખવામાં આવેલ। અને હાલ આ ઇલેક્ટ્રોનિક તેમજ મોબાઈલના યુગમાં લોકો પુસ્તકના વાંચનથી દૂર થઈ રહ્યા હોય તે માટે પુસ્તક મેળાના આયોજનની ખાસ જરૂર તેમજ ફન ફેર મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલ પૌષ્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવેલ આ વાનગીઓ એકબીજા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ વાલીઓ સ્ટોલ પર જઈ વાનગીઓનો સ્વાદ માણી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ। આવા મેળાઓ વિદ્યાર્થીને જીવનમાં બહુ જ ઉપયોગી થાય છે। કાર્યક્રમને નિહાળવા વિદ્યાર્થી તેમજ વાલીઓ ઉમટી પડ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય આનંદ સાહેબ તરના તેમજ શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણીયા। आज रोज मांगरोळ લીમડા पे सेंटर शाळा द्वारा विज्ञान मेळो, पुस्तक मेळो અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં ગ્રામ્ય લેવલથી જે છેવાડાના બાળકો પણ વિજ્ઞાન મેળા અંતર્ગત એવી સરસ મજાની વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી છે કે જેની આપણે કલ્પના પણ ન કરીએ। આવું સારું સિંચન કરવા માટે એમના શિક્ષકશ્રીઓ, એમના મા બાપ અને એમના સહ વિદ્યાર્થી મિત્રોએ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે। અને આ કૃતિઓ એટલી સારી છે કે એ કદાચ રાજ્ય લેવલે અને દેશ લેવલે પણ એનો સારો નંબર આવે એમ છે। બીજું અહીંયા પુસ્તક મેળાનું આયોજન કર્યું છે। આમાં પણ એટલા સારા અને એટલા વિશાળ પ્રમાણમાં પુસ્તકો છે કે આજે આ મોબાઈલના જમાનામાં, ઇલેક્ટ્રોનિક જમાનામાં આ પુસ્તકો વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ અસરકારક અને માર્ગદર્શિત ઉપયોગી થાય એવા પુસ્તકો છે। તે જ રીતે અહીંયા ફન મેળામાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલી વાનગીઓ અને એનું વિદ્યાર્થીઓ દ્વારા જ એના વાનગીઓનું એકબીજાને પીરોસી અને એક વેપારની ભાવના, એક કંઈક કરી અને પોતાની સફળતાની ભાવનાથી પછી અમુક રમતો પણ અહીંયા રાખેલી છે। તો આનાથી વિદ્યાર્થીઓની અંદર એ પોતાની કેળવણી અને પોતાની અંદરની શક્તિ બહાર આવે છે। આ તમામ આયોજનમાં અહીંના શિક્ષક મંડળ, તમામ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, એના મા બાપ, આ તમામ અને આ મેળા જે છે એ ગામના છેવાડાના માણસ સુધી પહોંચે છે એના માટે આ પત્રકાર મિત્રો પણ જે આ પ્રયાસ કરો છો એ પણ એક દેશહિતનું કાર્ય છે। તો આ તમામને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું। થેન્ક યુ।